દેવ તો શોર્ટ મહાદેવ આપો ઉભો તો રે સ્વાગત છે મિત્રો એક નવા વિડીયોમાં. તો આપણે આવી ગયા છીએ નિષ્કલન મહાદેવ. તો આપણે તિલક કરી લીધું છે. હર હર મહાદેવ. તમને બતાવું છે આ બધું ચારે બાજુ ખાલી દરિયો છે અંદર જવામાં. જો અહીંયા વિધિ કરવામાં આવે છે. જો આ રીતે રેતી છે દરિયામાં મિત્રો. જો આ રીતે બધા ચાલે છે. બોલો હર હર મહાદેવ. તો ભાઈ અહીંયા પણ ગોરમાં પૂંજો છો. દરિયાનો કાંઠો આવી ગયો છે ફાઇનલ મિત્રો. આ દાસભાઈ ને ભાઈ ને ભાઈ અમારે જો આ રીતે પૈસા ચડાવીને અંદર જવાનું. બોલો દાસભાઈ આ રીતે દાસભાઈ આ દરિયો. હર હર મહાદેવ મહાદેવ. હે ધીમા ધીમા હાલો, કોઈ ધ્યાન રાખીને હાલજો. ધીમા ધીમા. હે હા આ દરિયાની અંદર નિષ્કલંક મહાદેવ મંદિર. નસીબમાં હોય ને દર્શન થાય મિત્રો. તો ચાલો વિડીયોને આગળ આગળ જોતા રહેજો. તમને મહાદેવના દર્શન કરાવું દરિયાની વચ્ચે. આ રીતે બધા દર્શન કરવા આવતા હોય છે ભાવિ ભક્તો. અને અહીંથી ભરતી થોડી ઓછી છે એટલે આ રીતે નજારો હોય છે. આ બધું લાહુ છે, આ બધું થોડું ખરબસડું છે. હે અમારા બધા બસના માણસો હાલ્યા હોય ભાઈ. હું લઈ દઉં. હા સરસ મજાનું વાતાવરણ છે દરિયાની વચ્ચે. હર હર મહાદેવ. વચ્ચે રસ્તો છે મિત્રો. સરસ મજાનો મિત્રો. આને મહાદેવ મંદિર દરિયાની અંદર કહેવાય છે કે પાંડવોએ આ ભોળાનાથનું સ્થાપન કરેલું છે. પાંડવો વખતનું મંદિર છે આ રીતે કાંક હોય છે. બહુ ધ્યાન રાખીને હાલવું પડે છે. એના વેન આવતા હોય છે. નિરાત રાખો, નિરાત રાખો, ઉતાવળ કરો માં. દર્શન કરી નીકળી. ખૂબ જ મંદિરની નજીક આવી ગયા છે અને દરિયામાં મોજા આવવાની તૈયારી છે મિત્રો. હા મોજા ધીમે ધીમે ઉલ્લી રહ્યા છે અને મંદિરની પણ નજીક આવી ગયા. જો માણસો ઘરે ઘા હાલવા મળ્યા છે. જો હાલો છે ને ઘરે ઘા. કારણ કે આવો લાવો તો બહુ ઓછા લોકોને મળતો હશે દર્શન કરવાનો.